જોવા મળ્યો હતો। તો દર્શક મિત્રો, આ હતું અમારું સાપ્તાહિક બિઝનેસ રાઉન્ડ અપ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન। દર્શક મિત્રો, જે રીતે અમારા એન્કર દિશાએ કહ્યું એ રીતે શેર બજારમાં અને માર્કેટમાં શું હતો ટ્રેન્ડ એ જોયું, પરંતુ હવે આપણે જોઈએ કારોબારીના સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો। બજાર તેજી સાથે બંધ થયું હતું। 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ બપોરના ટ્રેડિંગ દરમિયાન થોડા સમય માટે લપસી ગયો હતો, પરંતુ પછી ઝડપથી રિકવર થયો હતો અને અંતે 178.58 એટલે કે 0.25%ના વધારા સાથે 72,026.15 પર બંધ થયો હતો। દિવસ દરમિયાન તે 308.91 પોઈન્ટ સુધી ચડ્યો હતો। નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 52.20 એટલે કે 0.24%ના ઉછાળા સાથે 21,710.80 પર બંધ રહ્યો હતો। સાપ્તાહિક ધોરણે બીએસસી 214.11 પોઈન્ટ એટલે કે 0.29% અને નિફ્ટી 20.6 પોઈન્ટ એટલે કે 0.09% ઘટ્યા હતા। સેન્સેક્સ કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, ઇન્ફોસિસ, HCL ટેકનોલોજીસ, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેંક વગેરે વગેરેના જે શેર છે તેમાં નફાકારક જોવા મળી હતી। અને આ જ બધી બાબતો મામલે શેર બજારના ચઢાવ ઉતાર મામલે આપણે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં 3 એક્સપર્ટ ઉપસ્થિત છે, નિખિલ ભટ્ટ, કવન પટેલ અને સુહાસભાઈ ફ્રૂટવાલા। આપ ત્રણનું સ્વાગત છે સ્ટુડિયોમાં। ગુડ ઇવનિંગ સર। ગુડ ઇવનિંગ સર। સુહાસભાઈ, સૌથી પહેલો સવાલ તમને કરીશ કે જે પ્રકારે બજાર રહ્યું, નવા વર્ષનું પહેલું સપ્તાહ કેવું રહ્યું આપની દ્રષ્ટિએ? જે શેરમાં વધારો ગયા સપ્તાહમાં આપણે જે ચર્ચા કરી હતી કે જે શેરમાં જે વધારો જોવા મળશે અથવા તો ઉછાળો જોવા મળશે એ જોવા મળ્યો કે નહીં, કે કેવા પ્રકારનું રહ્યું બજાર આખું? આપની દ્રષ્ટિએ શું કહેવું છે તમારું? તમારી પાસેથી હું જાણવા માંગીશ કે જે પ્રકારે ગૌતમ અદાણી અને હિન્ડનબર્ગનો જે ઇસ્યુ હતો, સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો અને સેબીની તપાસ યોગ્ય દિશામાં છે, એસઆઈટીને તપાસ નહીં સોંપાય, એ પછી અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના શેરમાં એકદમ ઉછાળો આવ્યો અને એને કારણે માર્કેટમાં આ તેજી આવી હોય એવું લાગે છે। શું કહેવું તમારું એ બાબતે? જી સર, અમેરિકી શોર્ટ સેલર હિન્ડનબર્ગ ગ્રુપ તરફથી પ્રકાશિત એક અહેવાલમાં અદાણી ગ્રુપ પર લગાવેલા આરોપો અને એ આરોપોના મામલે જે અદાણી ગ્રુપના શેરોમાં જે કડાકો નોંધવામાં આવેલો હતો, ત્યારબાદ સેબીની તપાસ શરૂ થઈ, ત્યારબાદ અલગ અલગ સેક્ટરથી શોર્ટ સેલિંગની વાતો આવી। આ બધું જોતા સુપ્રીમ કોર્ટે તારીખ 3 ડિસેમ્બર બુધવારે ચુકાદો આપ્યો। સેબીના ચુકાદામાં એવું આપ્યું, સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એની અંદર એવું આપ્યું કે સેબીએ શરૂ કરેલી તપાસને એસઆઈટીને સોંપવાની બદલે સેબી પોતે 3 મહિનાની અંદર આખો રિપોર્ટ પૂરો કરી અને આપે। એનો મતલબ એવો છે કે સુપ્રીમ કોર્ટના રિપોર્ટ પ્રમાણે એક વિશ્વસનીયતાનું વાતાવરણ ઉભું થયું અદાણી ગ્રુપના શેરોમાં। રાઈટ। જ્યારે કોઈ પણ કંપની અને કોઈ પણ સેક્ટરની અંદર વિશ્વસનીયતા ઊભી થાય ત્યારે હંમેશા માટે એની અંદર એક તેજી તરફી ઝોન જોવા મળતો હોય છે, ખરીદીનું વલણ જોવા મળતું હોય છે। અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અદાણી જૂથની કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, અદાણી એનર્જી, અદાણી વિલ્મર અને અદાણી ટોટલ ગેસ, આ તમામ શેરોની અંદર અંદાજિત 8 થી 10% ઉછાળો નોંધાયો હતો। બરાબર। સુપ્રીમ કોર્ટનો ચુકાદો મારા મતે અદાણી ગ્રુપના શેરોમાં વિશ્વસનીયતાની તરફેણમાં હોય વિદેશી રોકાણકારો, સ્થાનિક રોકાણકારો અને ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડર્સ ને ઇન્ડિવિજ્યુઅલ રોકાણકારો એ લોકોનું ભારતીય શેરબજારમાં રોકાણ તરફી વલણ નું એક આકર્ષણ જોવા મળ્યું। એટલે આગામી દિવસોમાં પણ આ વિશ્વસનીયતા અકબંધ રહે એવું મારી દ્રષ્ટિએ અદાણી ગ્રુપના શેરોમાં એક નવી તેજી જોવા મળે એવું મને અંદાજ હું એક બાંધી રહ્યો છું એમાં। ચોક્કસ, રાઈટ। નિખિલભાઈ, જે રીતે નિફ્ટી ફ્યુચર અને બેંક નિફ્ટીનો ટેકનિકલ લેવલ છે એના માટે ટ્રેડિંગમાં શું ધ્યાન રાખવું શકાય આપણે? હાલમાં સમજો કે પોઝિટિવ પરિબળો અને નેગેટિવ પરિબળો બંને બજારની અંદર સ્થાનિક લેવલે ટ્રેડ કરી રહ્યા છે। નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જે લોકો ટ્રેડર્સ ટ્રેડ કરી રહ્યા છે, સ્ટોપ લોસ થી કામ કરવું, ટાર્ગેટ આસપાસ પ્રોફિટ બુક કરવો, હું આ વાત નહીં કરું, પરંતુ સ્થાનિક સ્તરે જે પોઝિટિવ પરિબળો છે એની પહેલા એક નોંધ લઈ લઈએ આપણે, કારણ કે મજબૂત માંગ છે એના પગલે ડિસેમ્બરની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ 3 મહિનાની ટોચે છે।
ફોરેક્સ રિઝર્વ છે એ $4.47 અબજ ના વધારા સાથે $620.44 અબજ પાર થઈ ગયું છે. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ ઇનડાયરેક્ટલી એટલે કે વર્ષ 2023માં ઇક્વિટીમાં અંદાજિત 1.7 લાખ કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે. ચોક્કસ. અચ્છા, સાથે સાથે સ્ટાર્ટઅપ રોકાણ જે છે એમાં પણ 1.6 અબજ ને પાર થઈ ગયું છે રોકાણ. સાથે જીએસટી કલેક્શનમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં 1.65 લાખ કરોડ જીએસટી કલેક્શન જોવા મળ્યું. ભારતમાં મજબૂત સ્થાનિક માંગ અને ઉત્પાદન અને સાથે સાથે સેવા ક્ષેત્રો એની જે મજબૂત વૃદ્ધિ જે જોવાઈ રહી છે ને એના કારણે આગામી વર્ષ 2024માં એક તેજીનો માહોલ જોવા મળી શકે છે. કારણ કે જ્યારે વિશ્વની સંસ્થાઓ જ્યારે ભારતનો આર્થિક વૃદ્ધિ દર 6.2 રહેવાની સંભાવના દર્શાવતો હોય અને દક્ષિણ એશિયામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી માત્ર 5.2 રહેવાનો અંદાજ હોય તો ભારત માટે આગામી દિવસોમાં અતિ મહત્વના તેજીના પરિબળો સામે ઉભા રહ્યા છે. બરાબર. પ્રશ્ન નેગેટિવ પરિબળોની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં ઉત્પાદન ક્ષેત્ર ઘટીને 18 મહિનાની નીચી સપાટીએ જોવા મળ્યું. સાથે એક બહુ ટેકનિકલ જેને કહી શકાય કે શેર બજારના ટેકનિકલ લેવલે ઇન્ડાસિસ જે છે એ નવી ઊંચી દર્શાવી રહ્યા છે સપાટી. રાઈટ. વીઆઈએક્સ નો મતલબ છે વોલેટિલિટી ઇન્ડેક્સ, જે હાલમાં 13.50 થી 15 ની રેન્જમાં અથડાયા કરે છે. જો વીઆઈએક્સ 15 ની સપાટીને પાર થશે તો શેર બજાર માટે અતિ જોખમી પરિબળ એ સાબિત થશે. લોકસભાની ચૂંટણી છે, આગામી વર્ષે ચૂંટણી આવવાનું છે, બજેટ છે, આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખી તો આગામી નાણાં વર્ષ માટે હાલમાં સંપૂર્ણ સ્તરનું બજેટ નથી. એને પણ આપણે એક નોંધ તરીકે ધ્યાનમાં લઈ રાખીએ, કારણ કે બજેટ છે એ બજાર માટે કદાચ નોન ઇવેન્ટ પણ બની શકે છે. પ્રી બજેટ રેલીની વાત કરતા હોય તો કદાચ એવું પણ બને કે પ્રી બજેટ એક કરેક્શન અને ત્યારબાદ પોસ્ટ બજેટ રેલી આ પણ થઈ શકે છે. અને વિશ્વની અંદર અત્યારના રશિયા યુક્રેન યુદ્ધ અને ત્યારબાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો જે સંઘર્ષ ચાલી રહ્યો છે એટલે ભારતમાંથી ઈરાનમાં થતી જે નિકાસ છે એમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ તમામ નેગેટિવ ફેક્ટરને ધ્યાનમાં રાખી નિફ્ટી અને બેંક નિફ્ટીના કોઈ પણ ટેકનિકલ લેવલ્સને ધ્યાનમાં લીધા વિના ટ્રેડર્સે પોતાની પોઝિશનને ધ્યાનમાં રાખી પોતાને થતો નફો અને પોતાને થતી નુકસાની બંનેનો એક સ્ટોપ લોસ અને ટાર્ગેટ બંનેનો નક્કી કરીને ટ્રેડ કરવા જોઈએ. બરાબર બરાબર. નિખિલભાઈ, જે પ્રકારે આપણે તાજેતરમાં જોયું કે સેબી દ્વારા શોર્ટ સેલિંગને પરવાનગી આપવામાં આવી છે, એના વિશે દર્શકોને ખ્યાલ આપશો કે જેથી એ લોકોને પણ ખ્યાલ આવે, જો કોઈ ટ્રેડિંગ કરતા હોય તો એ લોકોને પણ ખ્યાલ આવી શકે કે કયા પ્રકારનું છે, શું છે આખી વસ્તુ? શ્યોર સર, બહુ સરસ ક્વેશ્ચન છે સર. તાજેતરમાં એટલે કે ગઈકાલે જ આ સેબી દ્વારા શોર્ટ સેલિંગને પરવાનગી આપતું એક નિર્ણય આપવામાં આવ્યો છે. શોર્ટ સેલિંગ એટલે કે ટ્રેડ સોદા સમયે વેચનાર પાસે ડિલિવરી હોય કે ન હોય એ લોકો એમનું ટ્રેડિંગ કરી શકશે, એટલે કે વેચાણ કરી શકશે, સેલિંગ કરી શકશે. સેબી હવે તમામ રોકાણકારોને ફ્યુચર અને ઓપ્શન સેગમેન્ટમાં આ પ્રકારનું શોર્ટ સેલિંગ હતું જ, પરંતુ તમામ સેગમેન્ટની અંદર શોર્ટ સેલિંગની પરવાનગી સેબીએ આપી દીધી છે. હા, એક છે કે સેબીએ કીધું છે નેકેડ શોર્ટ સેલિંગની મંજૂરીને રહેશે નહીં, કારણ કે નેકેડ શોર્ટ સેલિંગની મંજૂરી માટે તમામ રોકાણકારોએ સેટલમેન્ટ સમયે સિક્યુરિટીઝની ડિલિવરીની તમામ જવાબદારીઓ પૂરી કરવાની થતી હોય છે. અને જો એ જવાબદારીઓ પૂરી ન કરે તો બજારની અંદર એક અફડાતફડીનો માહોલ અને ખોટા સોદાઓની પણ એક શક્યતાઓ જોવાતી હોય છે. ટૂંકમાં કસ્ટોડિયનો દ્વારા એક્સચેન્જ સાથે નેટ ધોરણે તેમની ડિલિવરી સેટલ કરવાનો, શોર્ટ સેલિંગ કર્યું હોય તો એને ડિલિવરી સેટલ કરવી પડશે. ઉપરાંત સેબીએ સમયે સમયે શોર્ટ સેલિંગના જે સોદાઓ થયા છે એ માન્ય શેરોની યાદીમાં એની સમીક્ષા કરતું રહેશે. આ સાથે સાથે સેબીએ બહુ અતિ અગત્યની વાત કરી છે કે સંસ્થાકીય રોકાણકારોને ડે ટ્રેડિંગની પરવાનગી રહેશે નહીં. મતલબ સ્થાનિક સંસ્થાકીય જે કોઈ પણ રોકાણકારો છે એ લોકોએ શોર્ટ સેલિંગમાં ડે ટ્રેડિંગ નહીં કરવાનું રહે. કે સંસ્થાકીય રોકાણકારોએ કોઈ પણ પ્રકારનો ઓર્ડર મૂકતા સમયે અપફ્રન્ટ એ જાહેર કરવું જરૂરી રહેશે કે સોદા શોર્ટ સેલના છે કે નહીં, જેથી
સંસ્થાઓને પણ આ બાબતે તકલીફ પડતી હોય છે, કેમ કે એમને જે સોદા કરવાના હોય છે એ ડે ટ્રેડિંગ માટેની પરમિશન આપીએ તો પણ સેબીને અને બજારની અંદરના જે રોકાણકારો છે, ટ્રેડરો છે, એને વચ્ચે અંશે મોટી અફરાતફરીનો સામનો કરવો પડતો. બરાબર, ચોક્કસ. રિટેલ રોકાણકારોને પણ આ પ્રકારનું ડિસ્ક્લોઝર સોદાના દિવસે ટ્રેડિંગ કલાકો બાદ આપવાની પરવાનગી આપી છે, જેથી કરીને કોઈ પણ રોકાણકાર એવું ઈચ્છે કે ભાઈ હું સોદો કરી અને અઠવાડિયા પછી 10 દાડા પછી એને હું સુલટાવી લઈશ, તો એ પ્રકારની આ કોઈ પણ પ્રકારનું શોર્ટ સેલિંગની પરવાનગી છે નહીં. ચોક્કસ. માત્ર શોર્ટ સેલિંગ કર્યા બાદ સેબીના જે તે દિવસે શોર્ટ સેલિંગ કર્યું હોય એની કલાકો માર્કેટ અવર્સ પૂરા થઈ ગયા બાદ એની કલાકો દરમિયાન એમણે આ જાણ કરવી જરૂરી છે. ચોક્કસ. ઇન શોર્ટ આપણે એ તારણ કાઢી શકીએ. તમને ત્રણને પૂછું છું, ટૂંકમાં જ કહેશો, ટૂંકમાં એક લાઈનમાં, કારણ કે સમયનો અભાવ છે, કે આવતા સપ્તાહમાં બજારની ચાલ આ પ્રકારની જ રહેશે એવું તારણ કાઢી શકીએ? કવનભાઈ પહેલા તમે. જી, મારું માનવું તો એમ જ છે કે જે આપણે પહેલો સપ્તાહ જોયું તો આગળ પણ એ રીતે જ રહી શકે છે, અને રિઝલ્ટ અર્નિંગ સિઝન જેમ ચાલુ થશે તો એમાં રિઝલ્ટ કેમ ના આવે તે પ્રમાણે માર્કેટ રિએક્ટ કરશે. ચોક્કસ, એ અમારું માનવું છે. ચોક્કસ. નિખિલભાઈ. નહીં, મને બજારની અંદર દરેક ઉછાળે વેચવાલી જોવા મળે એવી એક શક્યતા જોવા મળી રહી છે, કારણ કે અલગ અલગ ફેક્ટર્સ અને અલગ અલગ સેક્ટર્સની અંદર અત્યારના પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. અને આ કારણે હું મારું પર્સનલ અંગત મંતવ્ય એવું છે કે દરેક ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળશે. જે રોકાણકારોને નફો થતો હોય એ લોકોએ તબક્કાવાર નફો બુક કરવો. ચોક્કસ. સુહાસભાઈ. મારી સલાહ એક જ છે કે આ જે અત્યારે માહોલ છે તો સિમ્પલ રિટેલરને સલાહ છે કે થોડું કોશિયસ રહો, અને રિઝલ્ટ સિઝન આવી રહી છે. ઘણા મોટા બ્લુ ચીપ જે પરફોર્મ નથી કરી રહ્યા એ લોકોના રિઝલ્ટ જુઓ, જેમ કે આઈસીઆઈસીઆઈ બેંક છે, રિલાયન્સ છે, એચડીએફસી બેંક છે, એના પોટેન્શિયલ પ્રમાણે ઉપર નથી જઈ રહ્યા, ફક્ત સાઇડ વે છે. તો મારી સલાહ છે એ લોકોના રિઝલ્ટની રાહ જુઓ, કારણ કે સ્મોલ કેપ મિડ કેપ ઓલરેડી પોતાનો રોલ નિભાવી ચૂકી છે. હવે તમારી નજર લાર્જ કેપ પર હોવી જોઈએ અને એના પરથી તમે ડિસિઝન લો. જસ્ટ વેઇટ એન્ડ વોચ, ડોન્ટ બી એગ્રેસિવ. ચોક્કસ, ચોક્કસ. નિખિલભાઈ, સુહાસભાઈ, કવનભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાઈને ચર્ચા કરી. તો દર્શક મિત્રો, જે રીતે માર્કેટનું નવા વર્ષમાં, એટલે કે કેલેન્ડર યરના નવા વર્ષમાં જે પ્રકારે માર્કેટમાં તેજી જોવા મળી, એ પ્રકારે ક્યાંક ને ક્યાંક આગામી સપ્તાહે પણ માર્કેટ એ પ્રકારે જ રહેશે, અને જે પ્રકારના શેર્સમાં માર્કેટમાં વધારો જોવા મળે તો એ જ કંપનીઓના શેર્સમાં ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ઉછાળો જોવા મળે. ક્યાંક થોડી વેચવાલી નીકળે તો એને કારણે નુકસાન પણ થાય, એ અમુક શેરના ડાઉન થાય ભાવ, એ વસ્તુ પણ શક્ય છે. પરંતુ ઇન શોર્ટ માર્કેટ આગામી સપ્તાહમાં પણ તેજી સાથે જ આગળ આવશે, અને એવું અનુમાન લોકો માની રહ્યા છે. દર્શક મિત્રો, બિઝનેસ રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ગુજરાતી ધડકન. નમસ્કાર.